તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અલ્પેશ ટ્રક બ્લોગ્સમાં. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે આઈસરો મહુવા ખાલી કરીને આવ્યા હતા ભાવનગર બાજુ, અને આવીને સાણંદથી ગાડી ભરીને રાત્રે નીકળી ગયો હતો અને માલ ભર્યો છે દાંતીવાડા બાજુનો. તો રાત્રે કંઈ વિડીયો આપણે શૂટિંગ નહોતો ચાલુ કર્યો, તો અત્યારે વિડીયો ચાલુ કર્યો છે મોર્નિંગમાં. અને રાત્રે આપણે હોટલે ગાડી રાખી દીધી હતી અને અહીંયા જમીને સૂઈ ગયા હતા. તો અત્યારે નહીં જોઈને ફ્રેશ થઈ ગયા, તો હવે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ દાંતીવાડા બાજુ. બધા વિડીયોમાં બન્યા રહેજો. જો આ હોટલે રાખી હતી ગાડી, જો આ ટાઈપ હોટલ હતી, અહીંયા ગાડી રાખીને સૂઈ ગયા હતા રાત્રે. હવે અહીંયાથી વધ્યા આગળ, અને આગળ જઈને તમને બતાવું માલ શું ભરે છે, કઈ રીતે ભરે છે. પાઇપ જ ભરેલા છે, આગળ જઈને બતાવું. તો જો અહીંયા પાલનપુર અને સિદ્ધપુર ક્રોસ કરીને અને પાલનપુર પહેલાં અહીંયા હોટલ ઉપર રાખી હતી આઈસર. હવે અત્યારમાં વધે આગળ જઈએ હવે ખાલી કરવા. હવે હાઈવે ઉપર ચડાવી દીધી છે, હવે ઉડાન ભરીએ. તો મિત્રો આપણે પહોંચવા આવ્યા પાલનપુર, અને આપણે ગુણો ભરેલી ગાડી છે. કમેન્ટ કરજો ડાંગરની ગુણો ભરી છે કે શેની ગુણો ભરેલી હશે, આપણને કંઈ આઈડિયા નથી. તો જો આપણે ચાલે જઈએ છીએ પાલનપુર ક્રોસ કરી યારોમાં સર્કલ બાજુ, અને યારોમાં સર્કલથી આપણે લેવાની છે લેફ્ટ સાઈડ, અને ત્યાંથી આપણે પકડવાની છે ચંડીસર ચોકડી, અને ચંડીસર ચોકડીથી આપણે મારી દઈશું દાંતીવાડા બાજુ. અને એ બાજુ કંઈક પાથાવાડાથી અંદર કંઈક ગામ છે, ત્યાં આઈસર ખાલી કરવા જવાનું છે આપણું. અને આ બાજુ બધા દૂધના ટેન્કર તમને વધારે જોવા મળશે પાલનપુરમાં, કેમ કે અહીંયા આગળ એશિયાની નંબર 1 ડેરી આવેલી છે, એટલે ત્યાં આગળ બધા ટેન્કરો આ તે બધા દૂધના વધારે ચાલે છે. તો આપણે જઈએ હવે આગળ, અને આગળ તમને પાલનપુરનો વ્યૂ બતાવું. અને એનું ફેમસ છે પાલક પકોડા. તો આગળ ક્યાંક રાખીએ નાસ્તો કરવા, એટલે પાલક પકોડા પણ બતાવું. એના ફેમસ છે એના પાલક પકોડા, તો બતાવું તમને. અને આગળ બતાવું તમને આપણે એસપીપુરા પહોંચ્યા, જોઈ લો એસપીપુરા ક્રોસ કરીએ છીએ. આગળ યારોમાં સર્કલ બતાવું. તો મિત્રો પાલનપુર યારોમાં સર્કલ ઉપર ટ્રાફિક હતો, અને ત્યાં આગળ રસ્તાનું કામ ચાલુ છે બ્રિજ નીચે, એના હિસાબે ટ્રાફિક ચાલુ હતું, એટલે એનો નીકળ્યા. અને આપણે ગાડી લઈ લીધી છે આ બાજુ આકેસણ અને ભાવિસણ આ બાજુ. તો આ રસ્તો ભાવિસણા આકેસણ થાય, અને આગળથી ક્યાંક ચંડીસર ચોકડી બાજુ જાય છે, તો ત્યાંથી આપણે પાથાવાડા બાજુ લઈ લઈશું. તો જુઓ આ બાજુ ચાલે જઈએ છીએ ભાઈ. આ બાજુ આકેસણ ભાવિસણા કોને કોને જોયેલું છે કમેન્ટ મારજો. કોણ કોણ આ બાજુથી આપણા વિડીયો જોવે છે, ખ્યાલ આવે આપણને. તો જુઓ આપણે ચંડીસર ચોકડીથી લઈ લીધી, દાંતીવાડા 16, પાંથાવાડા 35. હવે ચાલે જઈએ. અને આપણી જોડે જોડાઈ ગયા છે ગિરીશભાઈ. ગિરીશભાઈ આપણે જોડે જોડાયેલા છે. એમના ઘરે જાય સરસ મજાનું મસ્ત જમી બમીને નીકળ્યા, એમ કે મોજ આવી જાય. પણ એમ કે ઘરે ફેમિલી આ તે ઘરે હોય એટલે વિડીયો ન બનાવ્યો, પણ એમ કે એક નંબર જમવાનું જમી બમીને નીકળી આવ્યા. અને હવે દાંતીવાડા બાજુ પ્રયાણ કરીએ છીએ આગળ. તો આગળ તમને બતાવું દાંતીવાડાનો વ્યૂ. આગળ ડેમ પણ આવશે, ડેમ બતાવું દાંતીવાડાનો. તો જુઓ અત્યારે આપણે દાંતીવાડા ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો દાંતીવાડાનો નજારો કંઈક આ રીતે આવે છે. અને આપણી સાઈડો અમદાવાદ બાજુ બધા ડીઝલની શોર્ટેજ છે, મળતા નથી. બાકી આ બાજુ તો ડીઝલ જોઈએ એટલું મળી આવે. ગિરીશભાઈ આવ્યા હતા જોડે, અમે જયા પંપ ઉપર, એમને કીધું તમારે જોઈએ એટલું ડીઝલ નખાઈ દો તમતાર, હું અપાવું. તો ત્યાં આગળ ગયા તો અમારે જેટલું જોતું હતું એટલું મળી ગયું. આપણે ડીઝલ નખાવીને આવ્યા હતા, એટલે એટલી બધી જરૂર નહોતી, એટલે જરૂર જેટલું 50 લીટર લઈ લીધું. 50 લીટર ડીઝલ આપણે નખાઈ અને નીકળી આવ્યા હતા. અને અત્યારે જુઓ દાંતીવાડા ક્રોસ કરીએ છીએ, અને આપણે જવાનું છે કંઈક વાંસણા બાજુ, પાથાવાડા બાજુ. તો જઈએ હવે ખાલી કરવા આગળ. તો જુઓ અત્યારે પહોંચી આવ્યા કુચાવાડા. કુચાવાડા ક્રોસ કરી રહેલા, આગળ આવેલા પાથાવાડા. અહીંયા બસ સ્ટેન્ડથી લઈ લેવાની છે અંદર, અને આ રસ્તો સીધો જતો રહ્યો ટોલ નાકા થઈ. ક્યાં જાય
સીધો રસ્તો ક્યાં જાય? ગુંદરી જાય સીધો રસ્તો રાજસ્થાન. આપણે અહીંયાથી લેફ્ટ લેવાની છે. તો આપણે કુચાવાડા ગામમાં લઈ લીધી અને હવે આ કુચાવાડા ગામ ક્રોસ કરીને ચાલ્યા જઈએ. પછી જોઈએ આગળ ક્યાં હવે ખાલી કરાવે છે. આ તે બતાવું તમને ખાલી કરવાનું. કુચાવાડા ગામ ક્રોસ કરી અહીંયાથી ખાલી સાઈડ લઈએ અને આ રસ્તો જશે સીધો વાંસદાર. અને આપણે વાંસદાર બાજુ ગાડી ખાલી કરવાની છે. જઈએ હવે વાંસદાર. તો અત્યારે કુચાવાડા ક્રોસ કરીએ છીએ. કુચાવાડા દૂધ ઉત્પાદન સહકારી મંડળી ખાલી કરવા પહોંચ્યા અને અહીંયા આઈસર લગાવી દીધું અને આ ટ્રેક્ટરમાં ક્રોસિંગ કરીને અહીંયા લઈ જાય છે અંદર. જો આ રીતે ક્રોસિંગ કરે છે. લગભગ પતી જવા આવ્યું હવે નથી, થોડા કટકા બાકી રહ્યા આટલા. પછી ખાલી થઈ જાય એટલે અહીંયાથી જઈએ ડીસા. ડીસાથી લઈ લઈએ પાલનપુર બાજુ. હવે ડીસા થઈને નીકળી જશું. જો ખાલી કરવાનું તો ચાલુ જ છે. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. ને આ રીતે છે લોકેશન. ગરમી તો એક નંબર છે, અહીંયા ભૂકા કાઢે એવી. હવે ખાલી કરવામાં બહુ ટાઈમ નહીં લાગે. એ ખાલી કરીને બધે આગળ મિત્રો જુઓ આપણે આઈસર ખાલી કરીને નીકળી આવ્યા અને અત્યારે રિટર્નમાં જસ્ટ પહોંચી આવ્યા ડીસા. જોઈ શકો છો આ છે ડીસા ચોકડી અને કંઈક ચોકડીનો નજારો કંઈક આ રીતે આવે છે ડીસાનો. ને આગળ આપણે આ જે મેન હાઈવે આવી ગયા બ્રિજ ને અત્યારે આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. એટલે સીધા આવી જશે યારોમાં સર્કલ પાલનપુર. ને પાલનપુર થઈ વેતી કરી દઈશું અમદાવાદ મહેસાણા થઈને. જોઈ લો અહીંયાથી પાલનપુર 30 બતાવે છે, આમ થરાદ 55. સીધો રસ્તો જતો રહે રાધનપુર 70 કિલોમીટર. આપણે રાધનપુર નથી જવાનું, આપણે લેવાની છે અહીંયાથી પાલનપુર. અહીંયાથી મારી દઈએ ખાલી સાઈડ. ને જો આ ડીસાની ચોકડી. ને ચોકડીનું નામ શું છે એ તો કોઈ આઈડિયા નથી. આંકોલ ચોકડી. આંકોલ ચોકડી જોઈ લો. આજે કાલે બીચ છે એના હિસાબે રણુજા જવાવાળાની ગાડીઓ જોવો ગુજરાતની. રામાપીના ઘોડલા લગાવીને તૈયાર કરી દીધી છે. ને આપણે પહોંચ્યા આંકોલ ચોકડી ડીસા. રણુજા જવાની ગાડીઓનો રસ વધારે છે અમદાવાદ બાજુથી. બધી વધુ પડતી મોસ્ટ ઓફ ગુજરાત ગાડીઓ રણુજા જાય છે બીજ ઉપર. અને અહીંયાથી આપણે લઈ લીધી ખાલી સાઈડ. હવે કન્ટિન્યુ કરાવી દઈશું. મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા બનાસ નદી. જોઈ શકો છો આ છે બનાસ નદી. અને આ બનાસ નદીના કાંઠે પહેલાં વર્ષો પહેલાં બધા ગામ અહીંયા વસતા હતા. કાંઠા ઉપર બનાસ નદીના કાંઠે બધા ગામ વસતા હતા. એના ઉપરથી નામ પડ્યું બનાસકાંઠા. આ બનાસ નદી ઉપરથી નામ પડેલું છે. જોયેલો નદીનો વ્યૂ કંઈક આ રીતે છે. અત્યારે તો જો કે પાણી નથી, કોરી પડી છે. અને આની ઉપરથી નામ પડેલું છે બનાસ નદી ઉપરથી બનાસકાંઠા. બનાસ નદી ક્રોસ કરીએ છીએ આપણે અને હવે ચાલ્યા જઈએ યારોમાં સર્કલ. જો અહીંયા ડીસા ક્રોસ કરીએ છીએ અને હવે ડીસા ક્રોસ કરી અને કન્ટિન્યુ આપણે વ્યતીત કરવાની છે. હવે આવે વહેલું સાણંદ કારખાનું. તો જો અત્યારે ડીસામાં એન્ટર કરી લીધું આઈસર. આ ડીસાનો જ એરિયા છે બધો. ડીસા ક્રોસ કરીએ છીએ અને અહીંયા મિત્રો ડીસા એટલે બટાકાનું માર્કેટ યાર્ડ પણ બહુ મોટું દઈને છે. કે ડીસા ગયા એટલે બટાકાથી ફેમસ છે. અહીંયા ઓલ ઓવર ઇન્ડિયાની ગાડીઓ આવતી હોય અને રિટર્ન માલ ન મળતો હોય તો માર્કેટ યાર્ડમાં નજીકની ટ્રાન્સપોર્ટમાં કોન્ટેક્ટ કરી લો એટલે અહીંયાથી તમારું ઓલ ઇન્ડિયાના બટાકા જેના ભરવા એના મળી જાય. અહીંયાથી બટાકા વધારે નીકળે છે. મતલબ ડીસા એટલે બટાકાનું હબ ગણાય. હવે વધે આગળ. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચવા આવે યારોમાં સર્કલ પાલનપુર. જોઈ શકો છો પાલનપુરનો નજારો કંઈક આ રીતે આવે છે યારોમાં સર્કલનો. ટ્રાફિક કંઈ એટલું બધું છે નહીં. અને અહીંયાથી આપણે ઘૂમરો મારી અને લઈ લેવાની છે રાઈટ. એટલે સીધા હવે જશું અમદાવાદ વાળા હાઈવે ઉપર. બટકા ભરેલી ગાડી છે. જોઈ લો બટકા. અને આગળ કેરા ભરેલી ગાડી છે.
હવે ચોકડી ઉપર સિગ્નલ બંધ લાગે છે. સિગ્નલ ખુલે એટલે અહીંયાથી ઘૂમરો મારી દઈએ. ચાલી અહીંયાથી ધીમે રહીને લઈ લઈએ હવે રાઈટ. પાલનપુર ચેક કરો ભાઈ. પાલનપુર હવે ચાલે જઈએ. આવી ગયો અમદાવાદ વાળો હાઈવે આપણો. હવે હાઈવે ઉપર સીધા ચાલ્યા જવાનું છે. તો મિત્રો જુઓ, આપણે યારોમાં સર્કલ પાલનપુરથી કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે જસ્ટ પછી આવ્યા સિદ્ધપુરમાં. આ કાકોસીવાળી ચોકડી પાર કરીએ છીએ સિદ્ધપુરની. જોઈ શકો છો સિદ્ધપુર ચોકડીનો નજારો. આગળ આવશે બિંદુ સરોવર ક્રોસ કરી અને આપણે મહેસાણા બાજુ પ્રયાણ કરીએ. આપણે ચાલે જવાનું છે સીધું સાણંદ કારખાને. જઈને ગાડી ભરાય છે કે નહીં આગળની જર્ની શેર કરું તમારી જોડે.